નેક્સ્ટ આપણે જે છે ટૂલ છે માર્ક કરવા માટે અહીંયા રેક્ટેંગલ છે. રેક્ટેંગલને માર્ક કરવા માટે રેક્ટેંગલ શું કામ આવે છે કે તમને આ જે હાઇલાઇટ નહીં કરવું હોય તમે અહીંયાથી એક માર્ક રેક્ટેંગલ કરીને આપી શકો છો. અહીંયાથી પણ રેક્ટેંગલ માર્ક કરી શકો છો. અહીંયા તમે ડબલ ક્લિક કરશો તો એની સેટિંગમાં તમે ઓપેસિટી કે બેકગ્રાઉન્ડ નથી રાખવું, અંદર ખાલી રાખવું છે, ફૂલ રાખવું છે તો પણ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. કલર ડિસાઇડ કરી શકો છો. બેકગ્રાઉન્ડ નહીં રાખવું હોય તો નહીં પણ રાખી શકો છો. ઓકે, ઠીક છે. મિડલ લાઇન જોતી હોય તો મિડલ લાઇન પર આવી જશે. બહુ બધું આમાંથી અહીંયા સેટિંગ તમને મળી જશે. ઉપરનું કોર્ડિનેટ, નીચેનું કોર્ડિનેટ મળી જશે. ઠીક છે. આ જે છે તમને આ જે છે હોરિઝોન્ટલ લાઇન છે. હોરિઝોન્ટલ લાઇનને જ્યારે તમે ડબલ ક્લિક કરશો તો અહીંયા તમને એક કોર્ડિનેટ મળશે. કોર્ડિનેટ એટલે આના ઉપર તમે પ્રાઇસ લખી શકો છો. જો મને આ પ્રાઇસ જોઈએ છે એક્ઝેક્ટ 340 339 છે, મને 345 340 પર જોઈએ તો 340 ઉપર ક્લિક કરું, ઓકે મારું તો ઓટોમેટિક 340 પર જાય. મને એવું જોઈએ કે આ અહીંયા જો આવવું જોઈએ એના હાઈ ઉપર. એનો હાઈ છે ઓલમોસ્ટ 302. તો આ 302 છે. ઓકે, એના ઉપર ડબલ ક્લિક કરું, અહીંયા 302 લખું, ઓકે મારું તો આ 302 પર આવી જશે. તો આ રેક્ટેંગલ છે. રેક્ટેંગલની એક સારી વાત એ છે કે એને તમે ડ્રેગ કરવું હોય તમે ડ્રેગ કરી શકો છો. આગળ પાછળ પણ થઈ જાય છે અને તે ઉપર નીચે પણ થઈ છે. ઠીક છે. તમને એવું જોતું હોય કે આ લાઈન છે કે આ મેં કેવી રીતે એને પર્સનલી યુઝ કરી શકો છો એ જો અહીંયા એક મને દેખાય છે કે આ એક બંને સપોર્ટ બને છે. તો મેં અહીંયા એક એને માર્ક કરી લઉં અને અહીંયા તમે માર્ક કરી છે. ઓકે, હવે આ થઈ ગયું છે. હવે અહીંયા સુધી આવે છે. મને એવું જોઈએ કે આગળ સુધી આવી જાય કે એક ઝોન બની જાય. ઝોન બને ને એટલે એના ઉપર ડબલ ક્લિક કરો. રેક્ટેંગલ ડબલ ક્લિક કરો, સ્ટાઇલમાં જાઓ, સ્ટાઇલમાં એક્સટેન્ડ રાઈટ. એક્સટેન્ડ રાઈટ પર ક્લિક કરશો ને એ આગળ સુધી જાય. રાઈટ, તો ઝોન બની જાય. તમે કેવી રીતે પાછું એક્સટેન્ડ કરો? અહીંયાથી તમે રેક્ટેંગલમાં જાઓ, રેક્ટેંગલ ઉપર ક્લિક કરો, આનો હાઈ અને આનો હાઈ માર્ક કરો. તો આ તમે આવી રીતે માર્ક કરી શકો છો. ઠીક છે. આ મેં હાઈ લીધેલું, લઈ લીધું. ઓકે, નેક્સ્ટ આગળ જાઓ તો એક્સટેન્ડેડ રાઈટ. તો આ ઝોન બની ગયું છે. કેવી રીતે બન્યું? રેક્ટેંગલથી બન્યું છે. એવી રીતે તમે પાથ બહુ સારી વસ્તુ છે કે તમને જ્યારે ટ્રેન્ડ ફોલો કરતા હો, ટ્રેન્ડ બતાવતા હો કે આ ટ્રેન્ડ શું કરે છે. ધીસ ઇઝ અ ડાઉન ટ્રેન્ડ બીકોઝ લોઅર લો છે, લોઅર હાઈ લોઅર લો છે. કેવી રીતે માર્ક કરશો? પાથ આવે છે. 1 2 3 4 5 6 7 8 9 10. રાઈટ, તો આ ઓકે લોઅર લો, લોઅર હાઈ, લોઅર લો એવી રીતે કરી શકો છો. અહીંયાથી તમને મળી જશે. સર્કલ છે. સર્કલ ઇઝ સેમ અગેન અ ડ્રોઈંગ. તમને કંઈ બતાવવું હોય કે આ જે છે અહીંયાથી આ જગ્યા છે સેમ જેવી રીતે રેક્ટેંગલ છે એને પણ તમે યુઝ કરી શકો છો. ઓકે, એક્લિપ્સ છે, આ છે, કર્વ છે, નોટ ધેટ મચ ઇમ્પોર્ટન્ટ ટુ ટેક્સ્ટ. આ વેરી ગુડ ટૂલ, વેરી ઇમ્પોર્ટન્ટ ટૂલ. તમને લખવું હોય આ હાઈટ છે, તમને આ અહીંયા લખવું હોય ઓકે, અહીંયા ઝૂમ કર્યું, મને અહીંયા બતાવું છે કે આ હેમર છે. ઓકે, તો સૌથી પહેલા મેં એરો લખી દઉં કે આ એરો ક્લિક કર્યું, અહીંયાથી ટેક્સ્ટ પર ક્લિક કર્યું, ટેક્સ્ટ પર આપણે ક્લિક કરીને લખી દીધું આ તો હેમર છે. તમને જે લખવું હોય, એન્ટ્રી લખવું હોય, એક્ઝિટ લખવું હોય, સ્પેશલ લખવું હોય, ટાર્ગેટ લખવું હોય, અહીંયાથી લખી શકો છો. ટેક્સ્ટ છે એમાં રીતે એમાં એક પિન કરીને છે. પિન બહુ સારી વસ્તુ છે કે તમને એને લોકેશન જેવા પિન કરી શકો છો અને એમાં તમે નોટ પણ નાખી શકો છો. તે નોટ નાખવું હોય છે કે this is the latest look. તો જે પણ તમને લખવું હોય જેના એવી રીતે બસ હોવર કરશો તમને ઉપર લખીને આવી જશે. એવી રીતે તમે બહુ બધા તમે પિન મૂકી શકો છો. આ પિન એક મૂક્યું, આ બીજું મૂક્યું, તમને માર્ક કરવા માટે આ આપ્યું છે ડ્રોઈંગ છે. ઓકે, નેક્સ્ટ તમે ઇમેજ નાખવી હોય અહીંયાથી ઇમેજ
નાખી પણ શકો છો. અહીંયા તમે રોંગ કર્યું, આનો ફોટો લઈ લીધો, ઠીક છે, કાં તો ઓકે એક અપટ્રેન્ડનો ફોટો લઈ લીધો આપણે, અપટ્રેન્ડનો ફોટો લઈ લીધું અહીંયાથી રાઈટ કરી મેં ફોટો લઈ લીધું. ફોટો કેવી રીતે લીધું? અહીંયા ઇમેજ છે, એક સ્નેપશોટ, એક સ્નેપશોટ કોપી ઇમેજ. ઓકે, હવે પાછું અહીંયાથી મેં અહીંયા આવી ગયો. આ ટ્રેડિંગ વ્યૂનો એપ્લિકેશન છે, તો મને આ એપ્લિકેશન આપણે મળે છે, જે બધા ટેબ્સ છે અહીંયાથી ઓપન થાય છે. ઓકે, ચાલો હવે અહીંયા મને મૂકવી છે, ઇમેજ મૂકવી છે, તમે અહીંયાથી ઇમેજ મૂકી શકો છો. ડાયરેક્ટ કંટ્રોલ પેસ્ટ મારશો તો પણ ઇમેજ આવી જશે, નહીં તો તમે અહીંયાથી ઇમેજ મૂકવી હોય તમે અહીંયાથી ઇમેજ મૂકી શકો છો. અહીંયા કંટ્રોલ પેસ્ટ મારો, તમે અહીંયા પેસ્ટ મારશો તો ઓટોમેટિક અહીંયા પેસ્ટ આવી જશે. ઠીક છે, ઓકે નેક્સ્ટ ઇઝ ક્રિએટ આઈડિયા. અહીંયાથી ડાયરેક્ટ ટ્વિટર તમે કનેક્ટ કરી શકો છો. અહીંયાથી ચાર્ટ પોસ્ટ કરવું હોય કરી શકો છો. આઈડિયા છે, આઈડિયા આગળ અહીંયા આપણે અહીંયા જોવા મળી જશે જે પોસ્ટ થાય છે. ટેબલ નવું આવી છે, રાઈટ, નોટ ધેટ મચ ઇમ્પોર્ટન્ટ નવું છે. ઓકે નેક્સ્ટ ઇમોજીસ છે, જે ઇમોજીસ તમે જોઈએ, સ્ટીકર્સ છે, આઇકન છે, જે તમને બતાવવા માટે યુઝ કરવા માટે સ્ક્રીનશોટ આપ મોકલવું હોય. આપણે આ જોઈ લીધું મેજર્સ એટલે શું, આ ટેપ જેવું છે આપણે કન્સિડર કરીશું. નેક્સ્ટ છે ઝૂમ ઇન અને ઝૂમ આઉટ. ઝૂમ ઇન એટલે માટે આ જગ્યા છે, આ જગ્યા છે, આપણે જો કંટ્રોલ કરીને તો ઝૂમ કરી શકીએ છીએ. તમને જો લેપટોપ પર કરો છો તમે નથી સમજાતો, આ ઝૂમ ઇન નો ક્લિક કરો, ઝૂમ ઇન ઉપર ક્લિક કરો અને આ એકચ્યુઅલી માર્ક કરી આ ઝૂમ ઇન થઈ જશે ત્યાં એ જ ટાઈમ સ્ટેપ ઉપર. હવે પાછું કંટ્રોલ ઝેડ મારશો, ઝૂમ આઉટ મારશો તો ઓટોમેટિક ત્યાં પહોંચી જશે. આ ઝૂમ ઇન ટૂલ છે, મેજરની જે ઝૂમ ઇન ટૂલ છે, ઝૂમ ઇન ટૂલમાં તમે જશો અહીંયાથી તમે ખાલી કરો કે આ શું દેખાઈ શકે, ઝૂમ ઇન કરો તો ઓટોમેટિક અહીંયા તમે આવી જશો. પાછું ઝૂમ આઉટ મારવું હોય, ઝૂમ આઉટ પર ક્લિક કરો, ઝૂમ આઉટ ત્યાં જ પહોંચી જશે. ઓકે, બેસિકલી તમે પૂછો તો સર વોટ ઇઝ ધ કરેક્ટ કેન્ડલ ઓર નંબર ઓફ કેન્ડલ આપણે જોવી જોઈએ. યુ કેન વોચ ઓલમોસ્ટ 200 કેન્ડલ. 200 કેન્ડલ પર તમને જે ટ્રેન્ડ દેખાતું હોય એને તમે કન્સિડર કરી શકો છો. ઠીક છે, તો આ 200 કેન્ડલ નું એક કેન્ડલ છે. 200 કેન્ડલ જુઓ તો તમે એક ફેર આઈડિયા આવી જશે કે વોટ ઇઝ ધ ટ્રેન્ડ, ડાઉન ટ્રેન્ડ. ક્લિયર, તમે આટલું ઝૂમ કરો તો પણ નહીં ચાલે અને આટલું ઝૂમ આઉટ કરો તો નહીં ચાલે. વન ડે ઉપર શું ટ્રેન્ડ ચાલે છે, તમે એક 200 કેન્ડલ તમને એવરેજ શું દેખાય છે, ડાઉન ટ્રેન્ડ. ઓકે, ડાઉન ટ્રેન્ડ, ઠીક છે. પછી તમે 1 hour પર જશો તમને કંઈક બીજું દેખાઈ શકે છે. જો તમને અહીંયા ઝૂમ ઇન કરો કાં તો અહીંયા તમે ઝૂમ ઇન કરો તો 1 hour માં ખાલી આટલું જ આવે. 1 hour માં તમે ઝૂમ ઇન કરશો તો આટલું તમે અહીંયાથી લઈને અહીંયા સુધી બતાવશે. ઓકે, ચાલો નેક્સ્ટ મેગ્નેટ, વન ઓફ ધ બેસ્ટ ટૂલ મેગ્નેટ છે. મેગ્નેટ મને ડ્રો કરવું છે કે આનો લો પકડવું છે, આનો લો ક્યાં છે, આનો લો મને જોવું હોય તો ઉપર અહીંયા જે છે અહીંયા ઓપન હાઈ લો, ઓપન હાઈ લો ક્લોઝ શેના આવે છે, મેં જે કેન્ડલ ઉપર જાઉં એનું ઓપન હાઈ લો ક્લોઝ આવી જશે. આ કેન્ડલ ઉપર આવું, આનો લો ક્યાં છે, આનો લો ઓલમોસ્ટ ઉપર લખેલું છે 337.90. હવે મેં લેવલ હોરિઝોન્ટલ લેવલ ડ્રો કરવો જાઉં, ઠીક છે, તો 337.95 આવ્યું. માય એક્યુરેટ મેન્યુઅલ લેવલ ઇઝ નોટ ધેટ મચ એક્યુરેટ. મેં એને ડબલ ક્લિક કરું અને પછી હું કોર્ડિનેટ જઈને અહીંયા 90 રાખવું પડશે તો 90 પર આવશે. બીજું સર શું ઉપાય છે, શું કરી શકીએ છીએ? બેસ્ટ ઇઝ તમે મેગ્નેટ ડ્રો કરો, અહીંયાથી જશો સ્ટ્રોંગ મેગ્નેટ યુઝ કરો. શું છે ડિફરન્સ? સ્ટ્રોંગ મેગ્નેટ ડ્રો કર્યું કે હોરિઝોન્ટલ લાઈન લીધી, આના ઉપર ખાલી તમે ઉપર જશો, હોવર કરશો, ઓટોમેટિક એનો લો ઉપર હાઈ પકડી લીધું છે, નીચે આવશો તો ઓટોમેટિક એનો લો પકડી. કેન્ડલનો ઉપર જશો તો હાઈ પકડી લેશે, નીચે જશો તો લો પકડી લેશે. એની વચ્ચે લો અને વચ્ચે આવશો તો ક્લોઝ પકડી લે, સોરી ઓપન પકડી લેશે કાં તો ક્લોઝ પકડી લેશે. જેના પાસે હતો એને ઓટોમેટિક પકડી લેશે. ઠીક છે, આના ઉપર ક્લિક કર્યું, આવી મેગ્નેટ ચાલુ છે. આનો લો ઉપર આવ્યો, જેના લો ઉપર આવશો એનો લો પકડી લેશે. આનો લો ઉપર આવ્યો, આ લો પકડી ગયો. ઓકે, ચાલો આજ મેગ્નેટ છે બહુ સારી વસ્તુ છે. જો મેગ્નેટ તમે સ્ટાર્ટ નહીં હોય તમારું મેગ્નેટ બંધ છે તો કંટ્રોલ જે વસ્તુ છે તમે કંટ્રોલ દબાવો તો ઓટોમેટિક એક મેગ્નેટ સ્ટાર્ટ થઈ જાય છે. કેવી રીતે?
જો તમને આ જોઈએ જે એરો માર્ક કરો છો, ઠીક છે, એરો માર્કર તમને એનો લો પકડવું હોય કાં તો મેં અહીંયા છું કંટ્રોલ દબાવશો તો ઓટોમેટિક ઉપર એનું ટચ કરી દેશે. કંઈ નથી કરવું, ખાલી કંટ્રોલ દબાવ્યું છે, એકવાર ક્લિક કરવું, હવે નીચે આવો, ઓટોમેટિક આવી જશે અને એને એના લો ટચ કર્યો. કેવી રીતે કર્યું? કોઈ પણ વસ્તુ લઈ લો, મેં અહીંયા એરોથી જ આપણે જોઈએ, એરો માર્કર છે મારું, અહીંયાથી કરો તો એરો માર્કર એવી રીતે આવશે. સર આનો હાઈ પકડીને તમે કરો તો ડ્રો નથી, મેગ્નેટ ચાલુ નથી, બટ મેં અહીંયા આવ્યો, મેં કંટ્રોલ દબાવ્યું તો ઓટોમેટિક એના લો એના હાઈ ઉપર આવી ગયું છે કર્સર. એકવાર ક્લિક કર્યું પાછું નીચે આવ્યું, હવે અહીંયા આવી જશે. કંટ્રોલ દબાવો તો ઓટોમેટિક એને પકડી લેશે. જેવી રીતે કંટ્રોલ છોડો તો આ નોર્મલ થઈ જશે. રાઈટ, યુઝ કરશો તો આઈડિયા આવી જશે. ઓકે, ચાલો આગળ જઈએ. તો મેગ્નેટ ઇઝ અ વેરી ગુડ નાઉ. સ્ટ્રોંગ વીક અને સ્ટ્રોંગમાં શું ડિફરન્સ? વીક ઉપર ક્લિક કર્યું, હવે વધારે દૂર નહીં હોવું જોઈએ. વીક મેગ્નેટમાં શું છે કે જો અહીંયા પાસે આવીને આનો લેવલ ડ્રો કરું તો આ ડ્રો થઈ જશે, બટ મેં એનાથી બહુ દૂર રહીને ડ્રો કરું કે આ જે લેવલ છે મેં આની નીચે બહુ દૂર છું અને મેં ડ્રો કરું તો મેં જ્યાં છું ત્યાં જ લેવલ ડ્રો થશે. પર જઈને ડ્રો કરું તો મને આ ડ્રો થઈ જશે. ઠીક છે, આનો હાઈ છે, મને વીક મેગ્નેટ ચાલુ છે, હવે પાસે છું તો આ ડ્રો થઈ જશે. પણ એ જ મેં વસ્તુ મેં બહુ દૂર હોઉં તો એ ડ્રો નહીં થાય. ઠીક છે, તો અહીંયાથી તમે સ્ટ્રોંગ મેગ્નેટ કરશો તો સ્ટ્રોંગ મેગ્નેટમાં ઓલવેઝ એને પકડી લેશે, કેટલું પણ દૂર હોય કેટલું પણ પાસે હોય. અહીંયા હાથો તો પણ પકડી લેશે, આવ્યો હોય તો પણ પકડી લેશે. ક્લિયર? સ્ટ્રોંગ મેગ્નેટ, વીક મેગ્નેટ. આઈ પ્રિફર વીક મેગ્નેટ, સોરી આઈ પ્રિફર સ્ટ્રોંગ મેગ્નેટ. તમે વીક મેગ્નેટ પણ યુઝ કરી શકો છો. લોક ડ્રોઈંગ ઇન્ટરેસ્ટિંગ ટુ લોક ઓર ડ્રોઈંગ એટલે તમે લોક ડ્રોઈંગ કરી, હવે આ ડ્રોઈંગ હલશે નહીં. કોઈ વાર શું થાય કે આપણે જ્યારે બેક ટેસ્ટિંગ કરતા હોઈએ, બેક ટેસ્ટિંગમાં આવું થાય કે આપણે આ મહિનો છે, મઈથી લઈને જૂન સુધીમાં કરવું છે, તો મઈમાં આવ્યા વર્ટિકલ લાઈન લીધી અને ઝૂમમાં આવ્યા વર્ટિકલ લાઈન લીધી. આના વચ્ચે મેં બહુ બધા લેવલ ડ્રો કર્યા છે. ઓકે, બહુ બધા લેવલ ડ્રો કરી ગયા. હવે જ્યારે મેં પાછળ જાઉં તો કોઈ વાર આવું થાય, ચાલુ છે આ જેવી રીતે મેં એને પાછળ ખેંચ્યો તો ભૂલમાં બહુ બધા લેવલ તો ભૂલમાં આ ખેંચી દેવાય છે, આ પણ ખેંચી દેવાય છે, આ પણ નીચે ખેંચી દેવાય છે. રાઈટ, એને લોક કરવું હોય કે આ લેવલ ડ્રો નહીં થાય કાં તો આ લેવલ મૂવ નહીં કરે, એના માટે લોક ઓલ ડ્રોઈંગ છે. જેવી રીતે લોક કર્યું, હવે લેફ્ટ રાઈટ નહીં થાય અને આ પણ લેફ્ટ રાઈટ ઉપર નીચે નહીં થાય. ઠીક છે, લોક ઓલ ડ્રોઈંગ. લોક ઓલ ડ્રોઈંગ કરવાની જરૂર નથી, તમને જે જોતું હોય એ લેવલ એ લાઇન્સ તમે ડ્રોઈંગ કરી શકો છો. વેરી ગુડ ટુલ અગેન. હાઈડ ઓલ ડ્રોઈંગ. હાઈડ ઓલ ડ્રોઈંગ આપણે જે આટલા બધા જો હા, એક હજુ એક ટૂલ છે ઓલ્ટ આર, એટલે રીસેટ. રીસેટ ઓકે, રીસેટ એટલે ઓલ્ટ આર મારું તો ઓટોમેટિક આ જે છે કેટલી કેન્ડલ લઈ લે છે તો 230 કેન્ડલનું મને બતાવે છે. 230 કેન્ડલ. ઠીક છે, તમે કોઈ પણ કેન્ડલ ઉપર તમે 1 અવર ઓપન કરો, 1 અવર ઓપન કર્યું, મેં કેટલું પણ આગળ ગયો છું પાછળ જાઉં છો, તમે જો રીસેટ મારશો ઓલ્ટ આર, તમે કોઈ વાર આવું થઈ જાય છે. રાઈટ, જો હા બહુ બધું જોવા મળે બહુ વાર કે આટલું સર આવું થઈ જાય છે. આમાં શું કરવાનું? સિમ્પલ તમે આજે છે આ ઓપન નીચે થઈ ગયું છે, તમે વધારે કોઈ વાર આવું દેખાય ને કોઈ વાર બહુ બધા લોકો આવી રીતે પણ એનાલિસિસ કરતા હોય કે આવી કેન્ડલ દેખાય, ધીસ ઇઝ નોટ ધ રાઈટ proportion of the chart. રાઈટ ક્લિક મારો, રીસેટ કરો, એક વસ્તુ છે. બીજું તમે ઓલ્ટ આર મારો તો ઓપન થઈ જશે. અહીંયાથી સ્ટાર્ટ કરો, વધારે ઝૂમ ઇન થઈ જાય, વધારે ઝૂમ આઉટ થઈ જાય, ઓલ્ટ આર મારો રીસેટ થઈ જશે, જેમાં તમને નોર્મલ કેન્ડલ દેખાતી થઈ જશે. એઝ આઈ સેડ કે 200 કેન્ડલ જો તો 200 કેન્ડલ જોવી હોય તો પણ તમે એકવાર આ રીસેટ મારશો ને તો 200 કેન્ડલ 230 કેન્ડલ જેવી એવરેજ તમને દેખાઈ જશે. ઠીક છે, નેક્સ્ટ ઇઝ
હાઈટ હા આ બધી જે ડ્રોઈંગ છે આપણે હાઈટ કરીને જોવું હોય તમે ઝૂમ આઉટ મારો તો આ ખાલી અહીંયાથી ક્લિક કરો હાઈડ ઓલ ડ્રોઈંગ એવી રીતે એકવાર ક્લિક કરશો તો આ બધી જે ડ્રોઈંગ છે એ હાઈડ થઈ જશે છે ત્યાં ડિલીટ નથી થઈ ત્યાં છે હાઈડ થઈ ગઈ છે જેવી રીતે તમે એના ઉપર પાછું ક્લિક કરો તો પાછી આવી જશે તો તમે જોતું હોય કે બહુ બધી ડ્રોઈંગ થઈ ગઈ છે અને સમજાતું નથી આટલી ટ્રેન્ડ શું છે આનો ક્લિક કરો દેખાઈ જશે રાઈટ કે તમે બહુ ડીપ થઈને ગયો હોય કે બહુ બધા લેવલ ડ્રો થઈ ગયા હોય બહુ બરાબર થઈ ગયા આપણે બહુ બધા લેવલ ડ્રો થઈ ગયા ઠીક છે બહુ બધા લેવલ ડ્રો કરી ગયા છે સમજાતું નથી શું છે આ એક કરો અને એક ટ્રેન્ડ જોઈ લો ટ્રેન્ડ બની જશે ઠીક છે પાછું અહીંયાથી કરીને તમે ડ્રોઈંગને પાછું લઈ શકો છો ઠીક છે ડિલીટ ઓલ ડ્રોઈંગ આ એક છે 103 ડ્રોઈંગ કરી છે એક વાર ક્લિક કરશો બધી જ ડ્રોઈંગ ડિલીટ થઈ જશે તો તમને એવું જોતું હોય કે આ કોઈ ડ્રોઈંગ રહી જાય કોઈ નહીં રહી આ ફિબોનાચી મેં ડ્રો કરી ફિબોનાચી રહી જવું જોઈએ ફિબોનાચી ઉપર એકવાર ક્લિક કરો લોક કરી ઓકે હવે આ બધી ડ્રોઈંગ ચાલી જવી જોઈએ ઓકે હવે મેં ડિલીટ કરું તો 103 મેં ડિલીટ કરશું ને તો અહીંયા મને પૂછે કે નો કીપ ધેમ ઓકે મેં જેવી રીતે નો કીપ ધેમ કરું તો ફિબોનાચી રહેશે બીજી બધી ડિલીટ થઈ જશે જે જોતી હોય એને એમ લોક કરી દો અને જે નથી જોતી એને ડિલીટ કરી દેજો